ફ્રેક્શન્સમાં બધા જ ફ્રેક્શન્સ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે. તે એકવાર જોઈ લઈએ આપણે કે 1/2 એટલે કેવી રીતે લખી શકાય 50%, રાઈટ. 1/3 બધા જ મિત્રોને આવડતું હશે. જો એની ટ્રીક ના બનાવાય પણ તો પણ તમારે જો ટ્રીકો જ બધી સમજવી હોય તો તમારે લખી શકો કે 1/3 છે. 1/3 તો નીચે 3 છે ને, તો 3 3 3 3 આ બનાવી શકાય, ખાલી યાદ રાખવા માટે. પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે આવી કોઈ તમને ટ્રીકની જરૂર પડશે નહીં, એની જાતે જ તમને આવડી જશે, રાઈટ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હવે જોઈ લઈએ મેં તમને શું કીધું હતું. આપણે બે વસ્તુ ભણી લીધું હતું. 1/2 એટલે તો 50%, 1/3 એટલે કે 33.33%. 1/4 મેં તમને અહીં શીખવાડી દીધું છે કે 1/4 એટલે કે 25% કેવી રીતે બન્યા. એક સર્કલ હતું, સર્કલના 4 ભાગ પાડી નાખ્યા તો ટોટલ થયા 100, 100માંથી 25 એટલે કે 1/4. આઈ હોપ તમે સમજી ગયા હશે. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.